આ દરબાર આજે ધીરુભાઈ 51,000 રૂપિયા આલે કેમ આલે ભાઈ 7 વર્ષથી બોર્ડ લોક કરીને મૂકી દીધો તો કે માતાજી પોણી જતું ના આવો કીધું દેવનો વખો હોય તો જતું રહેલું આવો પણ તારા ખેતરમાં વલ્લો ગલ્લ ની બાજુમાં વલ્લો હોય ગોમના ગોદરા વલ્લો હોય ખેતરમાં વલ્લો હોય નહીં એ દાડમી એમ કીધું તારા ખેતરમાં વલ્લો હોય અને વલ્લો પોદે પોદે દીવા થતા હોય એવું ભાળ્યું હોય તો એ માતા હા આ માતા મેં ઓળખ્યું હોય તો ઘેર જઈને દરબાર બોર્ડ ચાલુ કરજો એટલે બોર્ડને પેલું કાળું પોણી આવશે પછી વાદળી પોણી આવશે અને પછી વ્હાઈટ પોણી આવશે અને આખા પામો ના હોય એવું પાણી આવે તો એ માનવાનું કે દેવ વખો હાચો મેં ચહેરે બાધા હાલી એ દાડ ધીરુભાઈ આ ભાઈને પાછો મેં કીધું એ પ્રમાણે કર્યું બોર્ડ ચાલુ થઈ ગયું લાઇટ બિલ તો આવે ને આ ભાઈ એવું બોલે કે માતાજી હવે લાઇટ બિલ કીધું લાઇટ બિલ ભરવું પડે તમારે ભાઈ કે માતાજી પૈસા નહીં કીધું ચેક આલ દેજે કે ખાતામાં બેલેન્સ નહીં કીધું એ બધું હોય કે ના હોય મને ખબર નહીં હું કહું એટલું કરજે આ ભાઈએ ચેક આપી દીધું ભાઈ કેટલું બેલેન્સ હતું 0 બેલેન્સ હતું જેટલાનો ચેક આલ્યો 11,700નો ચેક આલ્યો હવે 0 બેલેન્સ હોય ચેક પાસ થાય પણ હું ચહેરી બોલી કે ચમત્કાર મને નહીં આવડતા પણ તારી આબરૂ જાય એ આબરૂ રાખવાનું કામ મારું દેવનું